हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर। नमस्कार दर्शक मित्रों, हलचल टीवी न्यूज़ में आपનું हार्दिक स्वागत है। वल्लभ विद्यानगर भगतसिंह ऑल इंडिया यूथ काउंसिलના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે યુવરાજસિંહ જાડેજાએ નિવેદન આપ્યું। રાજકોટથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાને લઈને હાલ વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। ત્યારે પરસોત્તમ રૂપાલાએ પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકોટ ખાતે વાલ્મીકી સમાજના એક સ્નેહ મિલન સમારોહમાં સભા સંબોધતી વખતે ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું। જો કે નિવેદન અંગે ક્ષત્રિય સમાજમાં રોષ વ્યાપતા અને વિરોધ વકરતા પરસોત્તમ રૂપાલા વિડીયો જાહેર કરીને માફી માંગવી પડી હતી, પરંતુ માફી માંગવા છતાં પણ તેમનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। વલ્લભ વિદ્યાનગર ખાતે ભગતસિંહ ઓલ इंडिया यूथ काउंसिलના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે પુરુષોત્તમ રૂપાલાના નિવેદન અંગે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની પ્રતિક્રિયા સામે આવી છે। આ મામલે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી એક પ્રથા પડી ગઈ છે એવું લાગે છે કે પહેલાં વાણીવિલાસ કરવાનો અને પછી માફી માગી લેવાની। યુવરાજસિંહે કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી એવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે પહેલાં વાણીવિલાસ કરવાનો અને પછી માફી માગી લેવાની। રાજનીતિનું હલકી કક્ષાનું સ્તર દિવસે ને દિવસે વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે કે કોઈ પણ એક સમાજને સારો દેખાડવા માટે કોઈ એક સમાજને સારો દેખાડવામાં આવે છે। વધુમાં તેમણે કહ્યું હતું કે મેં તેમના નિવેદનને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને બીજી વખત આવી ગંભીર ભૂલ ન થાય તેવી અપેક્ષા રાખીએ છીએ। ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ભગતસિંહ કાઉન્સિલ જે છે યુથ કાઉન્સિલ તે કહી શકાય કે વિદ્યાર્થીઓના યુવાનોના વર્તમાનના જે મુદ્દાઓ છે એ મુદ્દાઓની જે પરિપાટી એક તૈયાર કરી અને કે વર્તમાનનો યુવાન કેવો હોવો જોઈએ, યુવાનીમાં કઈ પ્રકારના ગુણ હોવા જોઈએ અને વર્તમાનના પરિપ્રેક્ષમાં એને કઈ રીતે લડાયક ભૂમિકા ભજવવાની છે તેના ઉપર સતત પોતાનું કાર્ય કરતા આવ્યા છે। મારા મિત્ર છે અલ્પેશભાઈ પુરોહિત અને અલ્પેશભાઈ પુરોહિતનું આ જે વિસ્તાર છે એમાં વિસ્તારમાં ખૂબ મોટું ખેડાણ છે, એટલે આજે ખૂબ આનંદ થયો અહીંયા આવીને અને હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે એને મને એ યોગ્ય ગણ્યો કે મારે ટૂંકમાં એમને આ પુરસ્કાર આપવો જોઈએ, તો તેના માટે હું તહે દિલથી અલ્પેશભાઈનો અને અલ્પેશભાઈની પૂરી ટીમનો આ જે કાઉન્સિલ છે આખું જે ભગતસિંહ યુથ કાઉન્સિલ એમનો પણ હું તહે દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું। બીજું આજે પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવી, ત્યારબાદ માફી માંગવામાં આવી છે, શું કહેશો આપ એના વિશે? ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી એક એવો ટ્રેન્ડ આવી ગયો છે કે પહેલાં તો વાણીવિલાસ કરવાનો અને પછી માફી માગી લેવાની, એટલે આ જે એક રાજનીતિનું જે એક હલકી કક્ષાનું સ્તર એ દિવસે ને દિવસે જોવા મળી રહ્યું છે। કોઈ એક સમાજને સારો દેખાડવા માટે બીજા સમાજને નબળો દેખાડવામાં આવે છે, એટલે આ જે એક રાજનીતિનો એક ભાગ બની ગયો છે અને આ ભાગ ન બનવો જોઈએ। રૂપાલાજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે અને ખાસ કરીને અમારો જે વિસ્તાર છે રાજકોટ વિસ્તારમાંથી MP એટલે કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ માટે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે અમે આને સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ અને આશા અપેક્ષા રાખીએ છીએ બીજી વખત આવી કોઈ જ પ્રકારની ગંભીર ભૂલ ન થાય। આ હું માનું છું કે ભૂલ નથી, આ જાણી જોઈને આપવામાં આવેલું સ્ટેટમેન્ટ છે। અમે ફરી વખત કહીએ છીએ કે ફરી વખત જો આ પ્રકારની ગંભીર ભૂલો થશે તો ફરી વખત આ રીતે જાણી જોઈને આ પ્રકારના સ્ટેટમેન્ટ આપવામાં આવશે તો પછી ભોગવવા માટે તૈયાર રહેવું, કારણ કે ભૂતકાળના એવા ઘણા બધા દાખલાઓ અમારી પાસે છે કે આ રીતે જેને પણ ક્ષત્રિય સમાજ ઉપર વાણીવિલાસ કર્યો છે તેને ભોગવવાનો વારો આવ્યો છે, કેમ કે આ ક્ષત્રિય સમાજે હંમેશા બલિદાન આપ્યા છે। આ ક્ષત્રિય સમાજે જ્યારે દેશના એકીકરણનો સવાલ આવ્યો ત્યારે 562 દેશી રજવાડાઓ હતા, એ દેશી રજવાડાઓ આ અખંડિતતા માટે સમર્પિત કરી દીધા હતા, એટલે આ જે ખમીરવંતી જે પ્રજા છે એ ક્યારેય પણ આ પ્રકારની જે વાતચીત છે એ આ પ્રકારની જે વાણીવિલાસ છે જરા પણ સહન નહીં કરે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज़। हर हलचल पर नजर, हर हलचल की खबर।